દુર્દશા જેનું કામ લોકોને ભયમાંથી બહાર કાઢવાનું છે, જેમનું કામ લોકોનો જીવ બચાવવાનું છે, તે આજે ભયના ઉથાળ નીચે જીવે છે। વાત ભાવનગર શહેરના ફાયર સ્ટેશનની છે। બિલ્ડિંગ જર્જરિત થઈ જતા જ ફાયરના કર્મચારીઓ જોખમ વચ્ચે કામ તો કરી રહ્યા છે, તંત્ર વચનો આપે છે અને વિપક્ષ વાર કરી રહ્યું છે, ત્યારે જુઓ જર્જરિત ફાયર સ્ટેશનની વિકટ સ્થિતિનો આ ખાસ અહેવાલ। I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do. કોઈ પણ જગ્યાએ જાઓ છો, મોટી મોટી બિલ્ડિંગો બનાવેલી છે। ભાવનગર ફાયર સ્ટેશન પાસે એવા અત્યાધુનિક સાધનો પણ નથી કે ત્યાં લોકોના જીવ બચાવી શકે। તમારે સાધનો આજુબાજુમાંથી લેવા પડે અને લોકોને તમે જીવ બચાવો છો। ટૂંક ટાઈમમાં આપણે એમાં જોવા મળ્યું હતું। અને ખાસ કરીને જોવા જઈએ તો તમે જે બિલ્ડિંગો જર્જરિત છે ત્યાં તમે નોટિસો આપવા જાઓ છો, અને ખાસ કરીને જોવા જઈએ તો તમારું જ તે ફાયર સ્ટેશન અત્યારે ખૂબ જ અને ખરાબ જર્જરિત હાલતમાં છે। તમે લોકો સમક્ષ મોટી મોટી વાતો કરો છો ત્યારે તમારા તે ઘરમાં અત્યારે ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। શું તમને દેખાતું નથી? આ ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા 100થી વધુ કર્મચારીઓના જીવ પર સતત ખતરો મંડરાઈ રહ્યો છે। કર્મચારીઓ કહે છે કે શાંતિથી બેસવું કે આરામ કરવો પણ મુશ્કેલ બની ગયો છે। વર્ષો પહેલા ભાવનગરમાં ઘોઘા ગેટ ચોક અને પ્રભુદાસ ચોક ખાતે 2 ફાયર સ્ટેશન કાર્યરત હતા, પરંતુ શહેરના વિકાસ અને ભીડને કારણે 31 વર્ષ પહેલા ઘોઘા ગેટનું સ્ટેશન બંધ કરીને આ નવું સ્ટેશન બનાવવામાં આવ્યું, જ્યારે પ્રભુદાસ તળાવ વિસ્તારનું સ્ટેશન 10 વર્ષ પહેલા જર્જરિત થતાં બંધ કરી દેવામાં આવ્યું। આજે શહેરમાં માત્ર આ એક જ સ્ટેશન બાકી છે, જે પોતે જોખમી બની ગયું છે। ફાયર બ્રિગેડની અંદર જે કર્મચારીઓ કામ કરે છે એ પણ જાનના જોખમમાં કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે। ભાવનગરની અંદર લગભગ 5, 7, 8 ગામડાઓનો મર્જ થયો, એટલે સિટીની અંદર સમાવેશ થયો, પરંતુ પ્રાથમિક સુવિધાઓ જે ત્યાં પહોંચવી જોઈએ હજુ પણ ત્યાં પહોંચી નથી। અને ખાસ કરી અને ફાયર સેફટી જે છે એ હજી એની એ જ પરિસ્થિતિમાં છે। તો ડેવલપ કરવાની વાત તો અલગ છે, પરંતુ જે છે એ પણ મેન્ટેન થતું નથી। તો દુઃખ સાથે કહેવું પડે કે એમને ખરેખર જો ભાવનગરની જનતા માટે સુવિધાઓ જો પૂરી પાડી હોય તો ફાયર સેફટી બાબતે જાગૃત થવું પડે। સવાલ એ થાય છે કે જ્યારે ખાનગી બિલ્ડિંગ કે કોમ્પ્લેક્સ થોડું પણ જર્જરિત હોય તો કોર્પોરેશન તુરંત નોટિસ આપીને સીલ મારી દે છે, તો પોતાના ફાયર સ્ટેશનની આ હાલત કેમ દેખાતી નથી? વિપક્ષના આક્ષેપ છે કે કોર્પોરેશન જાગતું નથી, જ્યારે મેયરનું કહેવું છે કે જલ્દી 3 નવા ફાયર સ્ટેશન નિર્માણ થશે અને આ સમસ્યાનો અંત આવશે। ભાવનગર મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડનું સ્ટેશન નિર્મળનગર ખાતેનું અને પ્રભુદાસ તળાવ ખાતેના બંને ફાયર બ્રિગેડના સ્ટેશનો રીડેવલપ એટલે કે ફરીવાર નવીનીકરણ કરી રહ્યા છીએ। આ ઉપરાંત 3 નવા ફાયર સ્ટેશન બનાવી રહ્યા છીએ। આ ઉપરાંત 3 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મળનગર ખાતે ફાયર બ્રિગેડ સ્ટેશનની બાજુમાં કર્મચારી માટે ફાયરના કર્મચારી માટે આપણે આખી કોલોની બનાવી રહ્યા છીએ। આ શાસકો અધિકારી બહુ મોટી વાતો કરે છે। હું એવું માનું છું ફાયર મેઇન આ છે એમાં 4 ઝોન પાડવા પડે, જેથી કોઈ પણ અકસ્માત બને તાત્કાલિક ધોરણે ત્યાંથી વાહનો થાય। અને 2-3 દિવસ પહેલાની હું આપને વાત કરું છું કે 2-3 દિવસ પહેલા મારે ફાયર અધિકારી સાથે વાત થઈ। મેં કીધું 12મા માળે તમારે કોઈ અકસ્માત થાય તો આપણી આગળ શું સીધા નવીનીકરણ, કોઈ પણ જાતનું નવીનીકરણ નથી, ફક્ત જૂના સાધનો છે એ સાધનોથી જ ચલાવી લેવામાં આવે છે। એનો મતલબ ફક્ત શાસકોને આ બહુ મોટી વાતો કરે। તમે 12 માળની ઇમારતની મંજૂરી આપી દો છો, પણ ત્યાં સુધી પહોંચે એટલા તમારી પાસે સાધનો છે નહીં। આ જર્જરિત બિલ્ડિંગમાંથી દરરોજ આગની ઘટનાઓ પર નીકળતા ફાયર ફાઇટર્સની હિંમત સલામને લાયક છે, પરંતુ સવાલ એ છે કે દુર્ઘટના બનતા પહેલા તંત્ર જાગશે કે નહીં? નવા ફાયર સ્ટેશનની જાહેરાત ક્યારે હકીકત બનશે?
ભાવનગર વાસીઓની સુરક્ષા માટે વહેલી તકે નવું બિલ્ડિંગ બને તે જરૂરી છે. નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર.